સુરતનું પ્રાચીન અને એક એવું મંદિર જ્યાં પ્રભુ સાક્ષાત બિરાજમાન છે, શ્રી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર. Welcome to second episode of Discover Surat. કહેવાય છે કે વિક્રમ સંવત 1623માં કાર્તિક શુદ્ધ પાંચમના દિવસે એક અઘોરીએ 3 જીવિત વૃક્ષોને હવામાં ઉડાવ્યા હતા. 3 વૃક્ષોનું પતન થતા જોઈ મહારાજ ગૌરીશંકરનું હૃદય દ્રવી ઉઠ્યું અને મા ભગવતી, ત્રિપુરા સુંદરા દેવી અને શ્રી કાલ ભૈરવને યાદ કર્યા અને પોતે એ વૃક્ષોને જમીન પર ઉતારી દીધા. એમાંથી તાડના વૃક્ષને નવસારી બજારના ધેલ તલાવડીના કિનારે ખેતરમાં ઉતારાયો અને શ્રી ક્ષેત્રપાલ હનુમાનજી, શ્રી કાલ ભૈરવ અને શ્રી ક્ષેત્રપાલ ભૈરવજી સ્વયં પ્રગટ થયા અને શ્રી ક્ષેત્રપાલ ભૈરવજીની સ્થાપના કરવામાં આવી. આ ઐતિહાસિક મંદિર આશરે 500 વર્ષ જૂનું છે અને હજી પણ દર મંગળવાર અને શનિવારના દિવસે અહીં ભક્તો મોટી માત્રામાં શ્રી ક્ષેત્રપાલ હનુમાનજીના દર્શન કરવા આવે છે.